આગળ નજર કરીએ તો રાજકોટમાં એરફોર્સ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ ભરતી મેળામાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હતો અને તેમને ભરતી મેળામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે કેટલાક નવા જિલ્લા રાજ્ય સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવ્યા છે, જેના કારણે મોરબી અને બોટાદ અલગ જિલ્લા બન્યા છે અને આ કારણે જ મોરબી અને બોટાદના વિદ્યાર્થીઓને એરફોર્સ ભરતી મેળામાં સામેલ કરવામાં આવ્યા ન હતા અને બંને જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો અને તેમના હાથે ચોકડી મારીને તેમને કેન્સલ કરવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું। જો કે આ મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કલેક્ટર સુધી ફરિયાદ કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં તેમની વાત માનવાની એરફોર્સના અધિકારીઓએ ના કહી દીધી હતી। તો બીજી તરફ જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું ત્યારે તેમણે મીડિયા સામે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું। 10 વિદ્યાર્થી હતા જેમને જે જિલ્લાનો જે પ્રોબ્લેમ આવ્યો, જિલ્લાના ભાગલા પીડા, એના લીધે એ લોકોને અંદર કરવા નથી દીધા અને અંદર ગયા તો એમને બહાર કાઢવામાં આવેલા। અમારી સાથે છોકરાને અંદર લેવામાં આવ્યા, બરાબર। આવ્યા પછી એ લોકો જોયું કે તમે મોરબી ડિસ્ટ્રિક્ટના છો, એના માટે લેવામાં નહીં આવે, બરાબર। તો અમે મોરબી હમણાં જુદું પડ્યું છે રાજકોટથી, રાજકોટ સાથે જ હતા અમે, તો કેમ પ્રવેશ ન આપ? તો રાજકોટમાં જે પ્રમાણે ઇન્ડિયન એરફોર્સના ભરતી મેળામાં જે અન્યાય થઈ રહ્યો છે પરીક્ષાર્થીઓ સાથે, તેને લઈને વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સુરેશ પારેખ। જે સુરેશ, જે પ્રમાણે ભરતી મેળો છે, એરફોર્સનો ભરતી મેળો છે, વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાર્થીઓ સાથે જે અન્યાય થયો છે, ત્યારે શું કારણ જાણવા મળી રહ્યું છે? અન્યાય પાછળનો જે પ્રકારે વિદ્યાર્થીઓનો જે રોષ છે તેને લઈને વિદ્યાર્થીઓનું શું કહેવું છે? વિધાતા, ખાસ કરીને રાજકોટના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એરફોર્સ દ્વારા આજે ભરતી મેળો કરવામાં આવ્યો હતો। આમ તો સૌરાષ્ટ્રના 3 કે 4 જિલ્લાના જે ઉમેદવારો હતા તેમને આજે બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ શહેરમાંથી ઉમટી પડ્યા હતા, પરંતુ ખાસ કરીને મોરબી જિલ્લો અને બોટાદ જિલ્લો આ બંનેના જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેઓને પ્રવેશ આપ્યા બાદ તેઓને ફરીથી એક વખત કહેવામાં આવ્યું હતું કે તેઓ આ મેળામાંથી નીકળી જાય, કારણ કે આ ભરતી મેળો એ રાજકોટ જિલ્લાનો છે, ભાવનગર જિલ્લાનો છે, પરંતુ મોરબી જિલ્લો હમણાં જ હજુ બન્યો છે અને હજુ પણ કેટલાક વહીવટી કામો રાજકોટ જિલ્લા કલેક્ટરની સાથે જ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેઓને અહીં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો। જોકે એરફોર્સના અધિકારીઓએ આ બાબતમાં ઇનકાર કરી દીધો હતો અને તેઓને હાંકી કાઢવામાં આવ્યા હતા। આવા લગભગ 25 જેટલા વિદ્યાર્થીઓ કે જે આજે સવારથી જ મોરબી શહેરથી અને આસપાસના ગામડામાંથી આવ્યા હતા, તેમજ બોટાદ શહેરમાંથી પણ આવ્યા હતા અને તેઓને ભાવનગર જિલ્લામાં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો। બોટાદ અને ભાવનગર વચ્ચે ખાસું અંતર પણ નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લો અને બોટાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો હોવાને કારણે આ પ્રશ્ન સર્જાયો હતો। એરફોર્સના અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ હમણાં જ જે ફેરફારો થયા છે, પરંતુ એરફોર્સના અધિકારીઓ તે માન્યા ન હતા। કેટલાક વાલીઓ તો રાજકોટના કલેક્ટર સુધી પહોંચ્યા હતા, અધિક કલેક્ટરને પણ ફોન કર્યા હતા અને તેઓની સાથે પણ વાતચીત કરાવી હતી, પરંતુ એરફોર્સના અધિકારીઓએ કહ્યું હતું કે કલેક્ટરનું પણ અમે નહીં સાંભળીએ, અમારા જે નિયમો છે તેને અમે વળગી રહ્યા છીએ। અને આજે લગભગ આવા કેટલાક વિદ્યાર્થીઓના હાથ ઉપર ચોકડી લગાવી પણ દેવામાં આવી હતી અને તેઓને 10 વાગ્યા બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અને 10 વાગે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો। આ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત પણ કલેક્ટર, અધિક કલેક્ટર તેમજ મામલતદારમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે। વિધાતા, જી ચોક્કસથી સુરેશ, ખાસ કરીને જે પ્રકારે પરીક્ષાર્થીઓને જે પ્રવેશ માટેનો ઇનકાર કરવામાં આવ્યો છે, કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચી છે, કલેક્ટરે પણ જે એરફોર્સના અધિકારીઓ છે તેમની સાથે વાત કરી છે, ત્યારે ખાસ કરીને જે એરફોર્સના અધિકારીઓ છે તેમનું વલણ શું જોવા મળી રહ્યું છે અને જે પરીક્ષાર્થીઓને પ્રવેશ નથી મળ્યો તેમના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? શું આગળ એ લોકો માટે શું વ્યવસ્થા ઊભી થશે? ખાસ કરીને વાલીઓએ આ જ બાબતનું ધ્યાન દોર્યું હતું કે જો આજે તેઓને મળવાના ન હોય તો તેઓને કોઈ અલગ તારીખ આપવામાં આવે, પરંતુ એરફોર્સના અધિકારીઓએ અત્યારે તો એટલું જ કહ્યું હતું કે જે તારીખ નક્કી થઈ છે તે મુજબની કાર્યવાહી અને તે મુજબના ઇન્ટરવ્યૂ આજે વિદ્યાર્થીઓના કરવામાં આવી રહ્યા છે, જેમાં મોરબી અને બોટાદ જિલ્લો સામેલ કરવામાં નથી આવ્યો। હવે નવી તારીખ આપવામાં આવે છે કે નહીં તે હજુ સુધી એરફોર્સના અધિકારીઓ તરફથી કોઈ સૂચના આપવામાં આવી નથી અને એરફોર્સના અધિકારીઓએ એ બાબત પણ સ્પષ્ટ કરી હતી કે આ બાબતમાં અમે કલેક્ટરને પણ નહીં સાંભળીએ, એવું પણ તેઓએ વાલીઓને સ્પષ્ટ જણાવ્યું હતું। તેમ છતાં કેટલાક વાલીઓ અંદર ઘૂસી ગયા હતા અને કલેક્ટર સુધી વાત પહોંચાડી હતી, બલકે તેઓ તો કલેક્ટરની ઘર સુધી પહોંચ્યા હતા અને આ બાબતમાં ફરિયાદ કરી હતી। શું કલેક્ટર રાજકોટ જિલ્લાનો માલિક છે કે નહીં તેવા પ્રશ્નો પણ કર્યા હતા, પરંતુ એરફોર્સના અધિકારીઓએ એક પણ સાંભળી ન હતી। સુરેશ, આભાર આ તમામ માહિતી બદલ।